આજે હું આવેલા ગરીબ સામાન્ય ભિખારી હોય એવા કપડાં પહેરીને બેઠો છું એટલા માટે કે ટીવી ઉપર વિમલ ગુટકાની જાહેરાત આવે છે. એમાં શાહરૂખ ખાન, જેકી શ્રોફ એટલે જેકી શ્રોફ ને ટાઈગર શ્રોફ અને અજય દેવગન અને બીજી કોઈ એક ફિલ્મની કલાકાર બાઈ છે. એ જાહેરાતમાં આવે છે. બિચારી કરોડપતિ ભિખારીઓ છે આ ત્રણેય. કારણ કે નહીંતર જે ગુટખાથી કેન્સર થાય છે અને લોકો એની ફિલ્મ જુએ છે, એમાંથી એને કરોડો રૂપિયાની આવક થાય છે, તો એ હું જોઈને આ કરોડપતિ ભિખારાઓ જ ટીવી ઉપર વિમલ ગુટકાની જાહેરાત કરે છે. કોઈ એને કહેનાર નથી, એને અંતરાત્મા જેવું કાંઈ નહીં હોય. કારણ કે આ મેં કરોડપતિ ઘણા આવા ભિખારી જોયા છે. આખી જિંદગી ગમે એ ઓલો હાસ્ય કલાકાર છે, એ ઓલા લૂડો ને ઓલા લોકોને મોબાઈલ ઉપર જુગાર રમવાની બધી સલાહ આપે છે. આજ સાલાવ ભિખારીના પેટના, તમને કાંઈ શરમ નથી થતી? લોકોએ તમને કેટલા કરોડો રૂપિયા આપ્યા છે અને એને તમે આવા ખોટી લાઈને જુગારના રવાડે અને આવા ગુટખાના રવાડે ચડાવવાનું કામ કરો છો. કાંઈ ક્યારેક તો વિચાર કરો કે સમાજે તમને કેટલું બધું આપ્યું છે. તમને માન સન્માન એટલું આપ્યું છે, રૂપિયા એટલા આપ્યા છે, સરકારે તમને સલામતી એટલી આપી છે, અને એમ છતાંય આવા ગુટખાની જાહેરાત કરો છો. અને ગુટખાવાળાના ફેમિલીમાંથી તો જે આ બનાવે છે ને, એ તો ઘણાય કેન્સરમાં મરી જવાના છે. ગુંડા હાલે, હા, એમાં તો કોઈ બચાવી શકવાનું નથી. અને અહીંયા આવી રીતે લોકોને આખા દેશમાં આવા ગુટખાના રવાડે ચડાવે છે અને એની જાહેરાતો કરે છે. મેં ઘણીવાર જોયું છે. વચ્ચે જાહેરાત બંધ થઈ ગઈ હતી, પાછી વળી શરૂઆત થઈ થોડાક કલાકારો બદલાવીને. તો હવે કોઈ પણ કલાકારો હોય ને, જો આવી લોકોને ઊંધા રવાડે ચડાવવાની જાહેરાત કરતા હોય ને, ટીવી ઉપર સતત બતાવ્યા કરતા હોય, તો એવા થર્ડ ક્લાસ માણસોની, નબળી માનસિકતાવાળાની અને ભિખારી કરોડપતિની ફિલ્મ પણ ન જોવી જોઈએ. સમાજમાં કોઈને કાંઈ કહેવું જ નથી. કાંઈ પણ મને નવાઈ લાગે છે કે આ રાજ્યમાં 6.5 કે 7.5 કરોડની વસ્તી છે, કોઈને કાંઈ બોલવું જ નથી, કોઈને કાંઈ કહેવું જ નથી. ભલે અરે ભાઈ, આપણે કાંઈ લઈ નથી લેવું, પણ સરકારી હોય, સામાજિક હોય, વહીવટી હોય, ફિલ્મી હોય, ગમે તે હોય, બધાએ બેફામ રીતે એને મન પડે વર્તન કરવાનું છે અને એને કોઈએ કાંઈ કહેવાનું જ નથી, કોઈ રોકવાના જ નથી. અરે આની કરતાં અંગ્રેજોનું હળેલું તંત્ર હોય તો હતું ને, એ આના કરતાં સારું છે. ઓલા રાજાઓ રાજ ચલાવતા હતા, તો કોઈને અન્યાય થયો હોય તો પોતે પર્ટિક્યુલર ધ્યાન આપી અને એ અન્યાય નિવારવાનું કામ કરતા હતા. એવા પણ સારા રાજાઓ હતા. અત્યારે ક્યાંય એક સારો માણસ દેખાય નહીં, કોઈ રોકનાર નહીં, કોઈ કહેનાર નહીં, જેને જે કરવું હોય એ કરે. જેમ ઘરમાં મા બાપ બાળકને ભૂખ લાડકાઈ કરી અને બગાડવાનું કામ કરે છે મોબાઈલ આપીને, અને કોઈએ કાંઈ કહેવાનું જ નહીં. કોઈ કાંઈ કહે તો પ્રોબ્લેમ ઘરમાં ઊભા થાય. આવું ન હોય. એટલે ફરી વખત છેલ્લે આ કરોડપતિ ભિખારીઓને હું એક સૂચન કરું છું કે મહેરબાની કરી લોકોનું હેલ્થ ખરાબ કરે ને એવી જાહેરાત દેવાનું બંધ કરો. એવા જાહેરાતમાં કરોડો રૂપિયા લઈને તમે આ ફિલ્મી દુનિયામાં કેટલા કલાકારો કેન્સરના ભોગ બન્યા છે. તમારી એ જ દિશા આવવાની છે. જેટલી જાહેરાત કરવી હોય એટલી કરજો. અંતિમ સમયે મરતા પહેલાં આ બધાનું જે પાપ માથે તમે લ્યો છો ને, ખોટી ખરાબ જાહેરાત કરવાનું, એ તમારે ભોગવવાનું છે. એ લખી લેજો. કોઈ તમને છોડવાનું નથી. ભગવાન પણ તમને ન છોડી શકે, કારણ કે કર્મનો હિસાબ કિતાબ તો મળવાનો જ છે.
પૈસા માટે માણસ શું શું નથી કરતા. હદ થઈ ગઈ છે. બસ ઓકે.